चारे किनारे तो पीएम नरेंद्र मोदी पहुंची चुक्या छे राणीप निशांत स्कूल અને આપ જોઈ શકો છો કે કાફલો ત્યાં રોકાઈ ચૂક્યો છે અને ત્યાંથી તેઓ પગપાળા જ ચાલતા આગળ વધી રહ્યા છે, લોકોનું અભિવાદન ઝીલી રહ્યા છે, નમસ્કાર પણ કરી રહ્યા છે, ગુડ મોર્નિંગ પણ કરી રહ્યા છે અને મનમાં ક્યાં કહેતા હશે કે ભાઈ હું મારો મત આપવા માટે આવ્યો છું, ગુજરાતની જનતા પણ બહાર આવે અને તેઓ પણ મતાધિકારનો ઉપયોગ કરે। તો સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો पीएम नरेंद्र मोदी ने तेमનું स्वागत करवा माटे आप જોઈ શકો છો કે અમિત શાહે તેમનું સ્વાગત કર્યું છે, તો કેસ પહેરાવીને સ્વાગત કર્યું છે અને હવે મત આપવા માટે જશે પીએમ નરેન્દ્ર મોદી અને ત્યાં નારા પણ લાગી રહ્યા છે, પીએમ ના નારા લાગી રહ્યા છે, આપ સાંભળો। તો રાણીપના દ્રશ્યો, અમદાવાદના રાણીપથી આ દ્રશ્યો છે અને આ પહેલા મારે ફરી એક વખત એ જ વાત કરવી છે કે અમિત શાહે કહ્યું હતું કે જેનો વોટ એટલે કે પીએમનો વોટ જે કેન્ડિડેટને મળતો હોય એ ભાગ્યશાળી હોય અને હું નસીબદાર છું કે મારો જે સેન્ટર છે, મારું જે વિસ્તાર છે ત્યાં પીએમ પણ વોટ આપવા માટે આવવાના છે અને તેમનું સ્વાગત કરવા માટે તેઓ ખુદ ત્યાં પહોંચ્યા। વાસુદેવભાઈએ પહેલા જ વાત કરી અને એ પ્રમાણે જ આ જે સીટ છે ગાંધીનગર લોકસભાની સીટ એ બીજેપી માટે સેફ સીટ ગણવામાં આવે છે, હાઈ પ્રોફાઇલ આ સીટ છે અને ત્યાંથી પીએમ નરેન્દ્ર મોદી પહોંચી ચૂક્યા છે મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને નરેન્દ્ર મોદીના નામના નારા પણ લાગી રહ્યા છે। ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન એક બિનહરીફ થઈ છે અને અમારા સહયોગી વિભુ અત્યારે રાણીપથી આપણી સાથે જોડાઈ ગયા છે। જી વિભુ, પીએમ પહોંચી ચૂક્યા છે। જી વિભુ, તો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે હર્ષ સંઘવી। આ પહેલા મતદાન કર્યું છે, રૂપાલાએ પણ મતદાન કર્યું છે અને ત્યારબાદ લોકોને અપીલ પણ કરી છે। લોકશાહીનો આ સૌથી મોટો પર્વ છે। સવાલ હવે એ છે કે જે વાત બીજેપી અને કોંગ્રેસ કરી રહી છે, એક તરફ બીજેપી કહી રહી છે કે જીતની હેટ્રિક ગુજરાત અને દેશમાં મારવાના છે, બીજેપી મારવાની છે જીતની હેટ્રિક, પરંતુ આ જીતને રોકવા માટે પણ આશ્વસ્ત કોંગ્રેસ અત્યારે કહી રહી છે કે ગુજરાતમાં 10 થી 12 સીટો કોંગ્રેસ જીતી શકશે, તે પ્રકારની વાત તેઓ કરી રહ્યા છે। અહીંયા એક મોટો સંદેશ જઈ રહ્યો છે જ્યારે પીએમ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। સાથમાં આપ જોઈ શકો છો કે આસપાસના લોકો પણ બેનર પોસ્ટર લઈને પહોંચ્યા છે। આ જે દ્રશ્યો છે શું બતાવે છે? પીએમ નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ, કેન્ડિડેટ પ્રત્યેનો પ્રેમ। કદાચ જો હમણાં હું આપના ન્યૂઝ ચેનલમાં ના હોત તો હું પણ ત્યાં જ હોત, કારણ કે એમના માટે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહજીની એક ઝલક જોવા માટે જે અમારા અંદર ત્યાં પહોંચી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો કે રાણીપ વિસ્તારના છે અને રાણીપ વિસ્તારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ચાલી અને બુથ સુધી છે તે પહોંચી રહ્યા છે। સાથે જ ગૃહમંત્રી અમિત શાહ પણ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અમિત શાહે તેઓને રિસીવ કર્યા, તેમનું તમામ લોકોને આવકારતા અહીં જોવા મળી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે બંને તરફ છે બેરિકેડ રાખવામાં આવ્યા છે, ત્યાં લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક કેમેરામાં કેદ કરી રહ્યા છે, મેમરી બનાવી રહ્યા છે। એટલે કે અહીં આપ ઉપસ્થિત જોઈ શકો છો કે સુરક્ષા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મતદાન કરવા માટે પહોંચ્યા છે, મતાધિકારનો ઉપયોગ છે તેઓ અહીં કરશે અને તમામ જે લોકો છે તેને મળી રહ્યા છે। અને આપ પણ જોઈ શકો કે વહેલી સવારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે લોકો અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે। અત્યારે જે મતદાન સવારના 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે અને 7 વાગ્યાથી મતદારો પણ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે, પરંતુ આ નિશાન સ્કૂલ છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દરેક ચૂંટણીમાં પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે અહીં આવે છે અને મત આપે છે। સાથે જ લોકોને પણ અપીલ કરે છે કે વધારેમાં વધારે મતદાન કરે। ચૂંટણી પંચ દ્વારા પણ અનેક વખત મતદાન માટેના કાર્યક્રમો કરવામાં આવ્યા છે, મતદાન જાગૃતિ આવે લોકોમાં, તે માટેની
અપીલ કરી રહ્યા છે. આજે ગુજરાતની 25 બેઠકો ઉપર મતદાન છે અને 25 બેઠકો ઉપર વધારેમાં વધારે મતદાન થાય તે માટે પણ અપીલ કરવામાં આવી રહી છે. અહીં આવી રહ્યા છે અને લોકો પણ આવી રહ્યા છે. આ એક તો પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પગપાળા આગળ વધી રહ્યા હતા સેન્ટર સુધી બૂથ સુધી ત્યારે તેમણે જોયું કે કેટલાક મહિલાઓ બાળકો હાથમાં પોસ્ટર બેનર પોસ્ટર લઈને આવ્યા હતા, ચિત્ર લઈને આવ્યા હતા, હેન્ડ પેઇન્ટિંગ લઈને આવ્યા હતા. તો તેના પર તેઓએ સિગ્નેચર પણ કરીને આપ્યા અને આ સિગ્નેચર કરીને આપ્યા છે એક સંભારણું બની જશે જે આ બેનર પોસ્ટર લઈને આવ્યા હતા, જે ડ્રોઈંગ લઈને આવ્યા હતા તેને ગાંધીનગર લોકસભા સીટ. આ સૌથી આપણે આની જો વાત કરીએ, આ સીટની જો વાત કરીએ તો કેટલી મહત્વની આ સીટ છે, કારણ કે દિગ્ગજો અડવાણી પણ આ સીટ પરથી લડી ચૂક્યા છે. પહેલેથી આજે આ બાજુનો જે પટ્ટો છે સાબરમતી આ બાજુનો એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી માટે સલામત પટ્ટો છે અને એમાં જે ઉમેદવાર ઊભો રહે ગમે તે એમ પથરો ઊભો રાખે તો પણ ચૂંટી જાય એવી સ્થિતિ છે. એટલે એકદમ સલામત સીટ છે. જેમ કે બાકી વડોદરા પણ છે, સુરત પણ છે. સવાલ એ છે રાજકોટનો, તો રાજકોટ આવી સલામત સીટ ગણાતી નથી એટલે ત્યાં સમસ્યા છે. અચ્છા, ત્યાં પણ રાજકીય પાઠ તો ત્યાંય ભણાય છે, કારણ કે લેબોરેટરી તો રાજકોટને પણ માનવામાં આવે છે. એ વાત સાચી છે, પણ કોઈ સીટના સમીકરણો હોય છે મતદાનના આધારે. એટલે તમે જો 2009માં ત્યાં કિરણ પટેલ હારી જ ગયા હતા. એટલે એ સીટ એવી છે કે એ સીટ ઉપર જે મતદાતાઓની જે સંખ્યા છે ને જે રીતે મતદાતા પેટર્ન છે, હા જ્ઞાતિ આધારિત આપણે ત્યાં તો આ થઈ જ રહ્યું છે. એટલે એ પેટર્ન એવી છે કે એમાં ગમે ત્યારે 2-4 ફેક્ટર આગા પાછા થાય તો ઉમેદવાર હારી પણ શકે. આ ગાંધીનગર લોકસભા સીટ એવી છે કે આમાં ગમે તે ફેક્ટર બદલાય પણ જ્યાં સુધી ઓવરઓલ દેશનો માહોલ બદલાતો નથી ત્યાં સુધી ગાંધીનગર સેફ છે. એવી રીતે એ રાજકોટ સેફ નથી. જી, તો ગાંધીનગર જેટલી સેફ છે તેટલી રાજકોટ સેફ નથી. આનાથી કદાચ બીજેપીનું ટેન્શન વધશે આ વાતથી? ના, જરાય નહીં. કારણ કે ગુજરાતની જનતા એટલી સમજદાર છે, એટલી એણે ગુજરાતની જનતા શું છે કે કોઈની વાતમાં આવે એવી નથી. એમને ખબર છે કે એમને શું કરવાનું છે અને અમને જેટલા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને અને દરેક નેતાને આટલો પૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને એમને એમનો કિંમતી મત પ્રજાએ જ આપ્યો છે અને પ્રજાએ જ બધા નેતાઓને ઉપર બેસાડ્યા છે. આજે નરેન્દ્ર મોદીજીની વાત કરીએ કે અમિત શાહજીની વાત કરીએ, એમને મોકલવા વાળા પણ આપણા ગુજરાતીઓ જ છે કે જેમણે 2 ગુજરાતીઓને આપણે દિલ્હી સુધી પહોંચાડ્યા છે. તો એમનો બહુ મોટો ફાળો છે એમાં ગુજરાતની જનતાનો. તો ગુજરાતની જનતા ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે વિચારીને ચોક્કસથી મત આવશે, એ ભાજપને જ આપશે અને જરાય ચિંતા જેવી કોઈ વાત જ નથી. બિલકુલ. તો હળવા મૂડમાં પણ પીએમ જોવા મળી રહ્યા છે. જે પણ કર્મચારીઓ છે અત્યારે સેન્ટર પર તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ પહોંચ્યા છે. ગાંધીનગર લોકસભા સીટની આપણે વાત કરતા હતા, હાઈ પ્રોફાઇલ આ સીટ ગાંધીનગરની અને બેઠકમાં મતદાનના આંકડા આપણે જોઈએ તો ગાંધીનગર બેઠક પર 2 ટર્મથી મતદાનમાં કોઈ વધઘટ આપણને એ પ્રકારે જોવા નથી મળી. 2014ની સરખામણીમાં કોઈ પણ વધારો કે ઘટાડો પણ જોવા નથી મળ્યો. અહીં 2014ની ચૂંટણીમાં 65.57% આસપાસ મતદાન થયું હતું. 2019માં પણ એટલું જ મતદાન નોંધાયું છે. આ બેઠક પરથી 2014માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટાઈ આવ્યા હતા અને તેમની સામે કોંગ્રેસના ગાંધીનગર ઉત્તર બેઠકના વર્તમાન જે ધારાસભ્ય હતા ને જેઓ કોંગ્રેસ છોડી અને તેઓ બીજેપીમાં જોડાઈ ગયા, સીજે ચાવડા 2019માં અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી બન્યા અને તેમની સામે નારાયણ રાઠવા ચૂંટણી લડ્યા હતા. મજાની વાત એ છે વાસુદેવભાઈ કે જે અમિત શાહની સામે ચૂંટણી લડ્યા એ બંને હવે બીજેપીમાં છે. વાત સાચી છે તમારી કે ભારતીય જનતા પાર્ટીએ જે પેટર્ન ઊભી કરી છે ને એની આ બલિહારી છે. સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીએ જે નવો ટ્રેન્ડ ચાલુ કર્યો છે ને કે લોકશાહીમાં જે ખરેખર વ્યાજબી નથી એવી જે વાત છે કે મત આપી દીધા પછી એક મતદાતાઓ એને પછી વચગાળેથી છે જે પોતાનો મત જે છે એનું અપમાન થાય અને એ રાજીનામું આપે ને ફરી પાછું એને અહીંયા ટિકિટ આપે ને ચાવડાને પણ ફરી ત્યાંથી ટિકિટ આપી છે રાજીનામું આપ્યા પછી. એટલે આ જે પેટર્ન ડેવલપ થઈ છે ને એ લોકશાહી માટે બહુ ખતરનાક ચીજ છે અને મતદાતાઓનું અપમાન છે આમાં. ચાલતું હોય છે ને બીજેપી. આ પેટર્ન છે આમાં એવું છે કે વર્ષોથી અમે તો વર્ષોથી રાજનીતિમાં વર્ષોથી છીએ. ઓકે સીધા દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. તો જે પણ મતદારો ત્યાં ઉપસ્થિત છે
મતાધિકારનો ઉપયોગ કરવા માટે જેઓ પહોંચ્યા છે તેમને પણ નમસ્કાર કરી રહ્યા છે પીએમ નરેન્દ્ર મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી इस गर्मी में आप लोग दिन रात दौड़ कर रहे हैं तो आप अपने स्वास्थ्य की भी चिंता कीजिए और क्योंकि चुनाव के दिनों में पत्रकार साथियों को दिन रात दौड़ना पड़ता है और आज मीडिया की कंपटीशन भी इतनी है कि आपको समय से आगे दौड़ना पड़ता है। मैं तो यही प्रार्थना करूंगा आप सब पुराने साथियों को कि अपने स्वास्थ्य का जरूर ध्यान रखें और मैं हमेशा कहता हूं कि पानी बहुत पीना चाहिए। जितना ज़्यादा पानी पिएंगे तो आपको बहुत स्वास्थ्य के लिए भी ठीक रहेगा और एनर्जी भी मेंटेन रहती है। आज तीसरे चरण का मतदान है। मैं देशवासियों को विशेष रूप से आग्रह करूंगा कि लोकतंत्र में मतदान ये सामान्य दान नहीं है। हमारे देश में दान का एक महात्म्य है और उसी भाव से देशवासी ज्यादा से ज्यादा मतदान करें। आज तीसरे चरण का मतदान है। अभी और करीब करीब 3 सप्ताह चुनाव अभियान चलेगा। 4 मतदान के दौर आगे भी हैं। मेरा गुजरात में मतदार के नाते यही एक जगह है जहां मैं रेगुलर मतदान करता हूं और अमित भाई यहां से भारतीय जनता पार्टी के उम्मीदवार के रूप में चुनाव लड़ रहे हैं। मैं कल रात को ही आंध्र से आया हूं, अभी गुजरात में हूं। मध्य प्रदेश जाना है, महाराष्ट्र जाना है, फिर तेलंगाना जाना है। तो इतने कम समय में मैं ज़्यादा बात तो नहीं कर पाऊंगा, लेकिन मैं गुजरात के मतदाताओं को भी और देश के मतदाताओं का भी हृदय से आभार व्यक्त करता हूं। उत्साह उमंग से मतदान में हिस्सा लेते हैं। आज गुजरात में लोकतंत्रનો उत्सव है। આનંદની વાત એ છે કે પહેલા 2 ચરણમાં જે મતદાન થયું છે, હું ઇલેક્શન કમિશનને પણ અભિનંદન આપીશ, દેશના સુરક્ષા બલોને પણ અભિનંદન આપીશ અને ચૂંટણીની વ્યવસ્થામાં જોડાયેલા વહીવટી અધિકારીઓને પણ અભિનંદન આપીશ કે પહેલા 2 ચરણમાં ક્યાંક નહિવત હિંસાની ઘટના ધ્યાનમાં આવી છે। અદરવાઇઝ આપણને ખબર છે કે પહેલા ચૂંટણીમાં હિંસાનો દોર ચાલતો હતો। આ વખતે ઇલેક્શન કમિશનની અનેક વ્યવસ્થાઓ, હું ઇલેક્શન કમિશનનું એટલા માટે પણ અભિનંદન કરું છું કે એમણે પૂરું ઇલેક્શન કેમ્પેન વોટર ફ્રેન્ડલી મેનેજમેન્ટમાં એમણે ધ્યાન કેન્દ્રિત કર્યું છે। ઇવન આજે પણ મેં એમની એક ઘડિયાળ જોઈ, જે ઘડિયાળ મતદારને લગાતાર એલર્ટ કરે છે કે તમારું મતદાન થયું અને બધાના મોબાઈલ પર એ ઘડિયાળ અવેલેબલ છે। તો ઇલેક્શન કમિશને પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને હું તો મીડિયાના મિત્રોને પણ કહીશ કે हम लोगों ने देश में भारत की चुनावी प्रक्रिया कैसी है, चुनावी मैनेजमेंट कैसा है और दुनिया के लोकतंत्र के लिए ये बहुत ही बड़ा सीखने योग्य एग्जाम्पल है। दुनिया की बड़ी बड़ी यूनिवर्सिटी ने केस स्टडी करना चाहिए। आज दुनिया में करीब 64 कंट्रीज में चुनाव है, उन सबका कंपैरिजन करना चाहिए। और ये वर्ष
एक प्रकार से लोकतंत्र का उत्सव न सिर्फ भारत में, पूरी दुनिया में है। और भारत ने दुनिया में जो भी अच्छी चीजें हैं वो चुनावी व्यवस्था में विकसित की है। और मैं मानता हूं कि इलेक्शन कमीशन इसके लिए बहुत बहुत अभिनंदन का अधिकारी है। आप सब मीडिया के मित्र तो अब भारत में 900 से ज्यादा टीवी चैनल्स है, 5000 से ज्यादा दैनिक अखबार निकलते हैं, और वो तो पूरी तरह चुनाव के रंग में रंग जाते हैं। और इसलिए हर एक का प्रयास और यही मंथन है जो लोकतंत्र को भी मजबूत करता है और देश को भी मजबूत सरकार देता है। तो मैं इसमें योगदान देने वाले एक लोकतंत्र के महायज्ञ में जो भी जितनी आहुति दे रहा है, सब अभिनंदन के अधिकारी हैं। मैं फिर से देशवासियों को यही कहता हूं कि आज गुजरात में और जहां जहां चुनाव का मतदान का दिवस है, बहुत भारी मात्रा में मतदान करें, लोकतंत्र के पर्व को मनाएं, उत्सव के रूप में मनाएं। मेरी आप सबको बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।